હેલો નમસ્કાર મિત્રો, આપણે અહીંયા સંચયની જે બીજો ભાગ છે ક્રમચય અને સંચયની અંદર, તેની અંદર સ્વાધ્યાય 7.4ના ક્વેશ્ચન નંબર 7, 8 અને 9નું સોલ્યુશન જોવાનું છે કે તેના ક્વેશ્ચન આપણે કઈ રીતે સોલ્વ કરી શકશું અને તેનો ઉત્તર મેળવી શકશું. કેમ કે આની અંદર તમને સીધા ક્વેશ્ચનો નહીં આપેલા હોય, તમને કોયડાયુક્ત પ્રશ્નો આપેલા હશે અને તે કોયડાયુક્ત પ્રશ્નોને તમારે એક્ઝેક્ટલી તમે વર્ગની અંદરથી અથવા અંકની અંદર લઈ અને તમારે એને સોલ્વ કરવા પડશે. તો તમારે અહીંયા સૌથી પહેલાં તે જે કોયડા આપેલા છે તેને ઉકેલ કરી અને તેની સંજ્ઞા બનાવી અને પછી તમારે સંચયનો ઉપયોગ કરી અને તેનો ઉત્તર મેળવવાનો છે. તો તમે અહીંયા સિમ્પલ પહેલાં એ જોજો કે કોયડામાંથી સંજ્ઞા કઈ રીતે બને છે અને તેનો ઉત્તર કઈ રીતે મળે છે. તો સૌથી પહેલાં તમે જોજો કે કઈ રીતે કોયડો સોલ્વ થાય છે અને પછી એનો સંચયનો ઉપયોગ કેમ થાય છે તે તમે ખાસ જોજો. તો તમે જુઓ વિડીયો સ્વાધ્યાય 7.4ના ક્વેશ્ચન નંબર 7, 8 અને 9નું સોલ્યુશન. તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો, આપણે અહીંયા એક્ઝામ્પલ નંબર 7 આપેલો છે કે ક્રિકેટની રમતના 17 ખેલાડીઓ આવેલા છે. તે પૈકી 5 ખેલાડીઓ બોલિંગ કરી શકે છે અને દરેક ટુકડીમાં 4 બોલર હોય એવી 11 ખેલાડીઓની ક્રિકેટની કેટલી ટુકડી બનાવી શકાય તે આપણે અહીંયા સિમ્પલ શોધવાનું કીધું છે. કે 17 ખેલાડીઓ છે તેમાંથી 5 ખેલાડીઓ જ બોલિંગ કરી શકે છે, બરાબર છે, અને દરેક ટુકડીમાં 4 બોલર આવે એવી રીતે 11 ખેલાડીઓની ક્રિકેટને આપણે ટીમ એક બનાવવાની છે. તો તે કેટલી રીતે આપણે બનાવી શકીએ? તો 17 ખેલાડીઓમાંથી 5 ખેલાડીઓ બોલર છે અને 11 ખેલાડીઓ એ રીતે પસંદ કરવાના છે કે જેમાં 4 બોલર આવે. બરાબર છે કે 4 બરાબર બોલર હોય ટીમમાં, તો 4 બોલરને પસંદ કરવાની રીત. 4 બોલરોને પસંદ કરવાની રીત શું છે? તો કે આપણે 5C4, કેમ કે 5 ટોટલ બોલર છે એમાંથી આપણે 4 પસંદ કરવાના છે અને બાકીના કેટલા ખેલાડી વધશે કે 7. એ 7 ખેલાડીઓ વધશે 11ની ટીમમાં, તો એને પસંદ કરવાની રીત કેટલી છે? તો 12માંથી બીજા ખેલાડી વધશે તેને આપણે પસંદ કરી શકશું. તો કે 12C7, બરાબર છે કે 7 ખેલાડી પસંદ કરવાની 12 રીતો છે અને 4 ખેલાડી પસંદ કરવા માટે 5 ખેલાડીઓ છે. તો ગુણાકારના સિદ્ધાંતના આધારે, બરાબર છે, ક્રિકેટ ટીમ પસંદ કરવાની જરૂરી રીત, બરાબર છે, એની સંખ્યા કેટલી થાય? તો કે 5C4 ઇન્ટુ 12C7, બરાબર છે. તો શું થશે? 5 સમેશન અપોન 4 સમેશન ઇન્ટુ 1 સમેશન, અને અહીંયા શું થશે? 12 સમેશન અપોન 7 સમેશન ઇન્ટુ 5 સમેશન. તમે હવે આને સોલ્વ કરી નાખો સિમ્પલ, તો 4 સમેશન અહીંયા આવશે, અહીંયા 5 ઇન્ટુ 12 ઇન્ટુ 11 ઇન્ટુ 10 ઇન્ટુ 9 ઇન્ટુ 8, અહીંયા શું આવશે? તો કે 5 ઇન્ટુ 4 ઇન્ટુ 3 ઇન્ટુ 1, બરાબર છે. તો જવાબ થશે 3960. એવી જ રીતે એક્ઝામ્પલ નંબર 8 આપેલો છે કે એક થેલીમાં 5 કેળા, 5 કાળા, 6 લાલ દડા છે. 2 કાળા અને 3 લાલ દડાની પસંદગી કેટલા પ્રકારે થઈ શકે તે આપણે સિમ્પલ અહીંયા શોધવાનું છે. તો બેગમાં ટોટલ દડા કેટલા છે? તો કે 5 કાળા અને 6 લાલ, ટોટલ 11 દડાઓ છે. તેમાંથી આપણે 2 કાળા લેવાના અને 3 લાલ લેવાના, બરાબર છે. 5 દડાની પસંદગી કરવાની એ આપણે કેટલી રીતે કરી શકીએ તે સિમ્પલ શોધવાનું છે. તો 5 કાળામાંથી 2 કાળા દડાને 5C2 રીતે પસંદ કરી શકીએ, બરાબર છે, અને 6 લાલ દડામાંથી
3 લાલ દડાને 6C3 રીતે પસંદ કરી શકીએ. બરાબર છે. તો આપણને બે મળી ગયું. તો આપણે સિમ્પલ ગુણાકારના સિદ્ધાંત પ્રમાણે આપણે એનો ગુણાકાર કરી અને રીતોની સંખ્યા મેળવી લઈએ. ના આધારે 2 કાળા અને 3 લાલ દડાની પસંદગીની જરૂરી રીતની સંખ્યા. તો એના બરાબર શું થશે? તો કે 5C2 into 6C3. 5C2 એટલે 5 સમેશન અપોન 2 સમેશન ઇન્ટુ 3 સમેશન. બરાબર છે. ઇન્ટુ 6 સમેશન ઇન્ટુ 3 સમેશન ઇન્ટુ 3 સમેશન. બરાબર છે. તો અહીંયા શું આવશે? 5 ઇન્ટુ 4 અપોન 2. બરાબર છે. અહીંયા શું આવશે? 6 ઇન્ટુ 5 ઇન્ટુ 4 અપોન 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1. બરાબર છે. એને તમે સિમ્પલ સોલ્વ કરશો તો આન્સર મળશે 10 ઇન્ટુ 20 એટલે આવશે 200 રીતે એને પસંદગી કરી શકાય. એવી જ રીતે એક્ઝામ્પલ નંબર 9 આપેલો છે. જો વિદ્યાર્થીએ 2 ચોક્કસ વિષયો પસંદ કરવાના હોય, બરાબર છે, ફરજિયાત હોય, તો વિદ્યાર્થીએ ઉપલબ્ધ 9 વિષયોમાંથી 5 વિષયો કેટલા પ્રકારે પસંદ કરી શકે? 2 વિષય છે એ ચોક્કસ પસંદ કરવાના, બરાબર છે, એ ફરજિયાત છે. તો એ સિવાયના વધશે કેટલા? તો કે 3 વિષયો 5માંથી. બરાબર છે. તો એ 3 તમે કેટલી રીતે પસંદ કરી શકો તે આપણે જોવાનું છે. તો કે ત્યાં 9 અભ્યાસક્રમો ઉપલબ્ધ છે, જેમાંથી 2 ચોક્કસ અભ્યાસક્રમ દરેક વિદ્યાર્થી માટે ફરજિયાત છે. હવે આપણે શું છે કે 2 વિષયો ફરજિયાત છે, તો તમારા પાસે કેટલા પાછળ વધે છે? તો કે 3 વિષયો વધે છે. બરાબર છે. તેથી દરેક વિદ્યાર્થીને બાકીના 7માંથી, બરાબર છે, ટોટલ 9 અભ્યાસક્રમ છે તેમાંથી 7 વધે છે. બરાબર છે. તો 7ને પસંદ કરવાની. કેટલા માટે પસંદ કરવાની? તો કે 3 અભ્યાસક્રમો પસંદ કરવાના રહીએ. બરાબર છે. તો 7માંથી 3 અને 2 ચોક્કસ એટલે એ ફરજિયાત છે. તો 7C3 રીતે પસંદ કરી શકાય. તો તમારે અહીંયા જોવાનું શું છે હવે? તો તમને સિમ્પલ અહીંયા ગુણાકારની રીત ખબર હોવી જોઈએ કે 2 રીતે તમે 2 વિષયો ફરજિયાત છે, બરાબર છે, અને 3 વિષયો તમે 7માંથી 3 પસંદ કરવાના તમારે. તો પ્રોગ્રામ પસંદ કરવા માટે જરૂરી રીતોની સંખ્યા તો એ કેટલી થશે? તો કે 7C3, બરાબર છે, તો 7 સમેશન અપોન 3 સમેશન ઇન્ટુ 4 સમેશન. તો 7 ઇન્ટુ 6 ઇન્ટુ 5 ઇન્ટુ 4નું સમેશન અહીંયા આવશે 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1. તો અહીંયા શું આવશે આન્સર? 35.